સુરતમાં ખાડીપુરથી કાપડ વેપારીઓને મોટું નુકસાન પહોંચી ચૂક્યું છે। અહીંના સારોલી પૂણા ગામ આ વિસ્તારની અંદર ટેક્સટાઇલ માર્કેટો બંધ છે। દુકાનો અને ગોડાઉનની અંદર પાણી ભરાતા મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વેપારીઓ જીવના જોખમે અહીં માર્કેટમાં જવા માટે મજબૂર બની રહ્યા છે। આ તસવીરો આપ જુઓ, હજુ પણ અહીં પાણી ઓસર્યા નથી અને તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીપુરનું કોઈ કાયમી નિરાકરણ લાવો તેવું વેપારીઓની ઉગ્ર માંગ છે। સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે અને દર વર્ષે જે રીતે અનેક સોસાયટીઓ છે, જે ફ્લેટો છે, તેની અંદર પાણી ઘૂસતા હોય છે અને નુકસાન થતું હોય છે। પણ છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે ખાડીપુરના પાણી છે, જે ટેક્સટાઇલ માર્કેટની જે મોટી દુકાનોની અંદર પણ જે પાણી જતાની સાથે જે ટેક્સટાઇલ વેપારીઓને તેની સીધી અસર થતી હોય છે। જોઈ શકાય છે કે આજે ટેક્સટાઇલ માર્કેટ મોટી મોટી આવેલી છે અને તેની નીચે જે કમર સુધીના જે પાણી ભરાયેલા છે, અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે। લોકો છે પોતાનો માલ બચાવવા માટે આવી પરિસ્થિતિનો જે સામનો છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે પોતાનો જે કિંમતી સામાન છે, જે સાડીઓ હોય છે, કાપડ હોય છે, તેને બચાવવા માટેનો આટલા જે કમર સુધીના પાણીની અંદર પસાર થવા મજબૂર બની રહ્યા છે। માત્ર આ વર્ષની નહીં પણ છેલ્લા 3-4 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો વેપારીઓ કરી રહ્યા છે। એ સ્થાનિક વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું કઈ રીતની પરિસ્થિતિ છે। જે રીતે શું કહેશો, વેપારીઓની પરિસ્થિતિ ખરાબ છે, દર વર્ષે પાણી આવતું હોય છે અને કેટલી અસર વેપાર ઉપર થતી હોય છે? દર વર્ષે આ એરિયામાં પાણી આવે જ છે અને કંઈ જવાબ પણ મળતો નથી। અને આજે ચોથો દિવસ છે, તમે આ સ્થિતિ જુઓ અને અમારો વેપાર ભાંગી ગયો છે, બરાબર। અને અહીંયા કોઈ આવતું જ નથી। કેટલી દુકાનો છે, કેટલી અસર થતી હોય છે? અહીંયા 250 થી 300 દુકાનો છે અને 4 વર્ષથી આ જ સિચ્યુએશન છે। દર વર્ષે એકવાર પાણી આવે છે આ એરિયામાં। વેપાર ઉપર કેવી અસર થતી? વેપાર ઉપર અત્યારે ગંભીર અસર છે। આખું ટેક્સટાઇલ માર્કેટ ખુલ્લું છે પણ અમારી આ એરિયાની દુકાનો બધી બંધ છે। દર વર્ષે આ પરિસ્થિતિ સામનો દર વર્ષે આ જ સિચ્યુએશન રહે છે। તેનો કોઈ નિકાલ નથી અને કોઈ સોલ્યુશન નથી। શું કહેશો, વેપાર ઉપર સીધી અસર? પહેલાં તો સોસાયટીઓમાં પાણી હતા, હવે તો જે ટેક્સટાઇલ માર્કેટો છે, દુકાનો છે, તેની અંદર પાણી 3-4 દિવસ ભરાઈ રહેતા હોય છે। આની પહેલાં જ્યારે પાણી આવ્યું ત્યારે અમારે 4 દિવસ દુકાન બંધ હતી અને ત્યારે તો બધા નુકસાની વેપારીઓને એટલી જ થઈ હતી। આ વખતે 3 દિવસથી તો પાણી બંધ છે। પાણી આવ્યું એટલે અમારી દુકાનો 3 દિવસથી વેપાર બધું બંધ છે। આ રીતે ખોટ કહેવાય ને, જ્યારે વેરોની બધું આવે ત્યારે બધા લેવા આવી જાય છે વેરોની। તો આ વખતે એ જ વાત થતી હતી કે વેરો માફ કર્યો એ તો વાત સારી છે। શું માંગ છે તમારી? શું નિકાલ તો હવે ખાડીની બધું હરખું કરે તો સારું, બાકી તો આ દર વર્ષે આ જ સ્થિતિ આવે છે, બેઝમેન્ટ ભરાઈ જાય આ તે એ બધું સારું। કેટલી દુકાનો હશે, કેટલી અસર છે, કેટલી માર્કેટ? 200 થી 250 દુકાનો તો ખરીદ છે। 200 થી 250। હા, બીજા વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, સામનો કરવો પડતો હોય? કાકા, કઈ રીતની પરિસ્થિતિ છે, વેપાર ઉપર કેવી અસર થતી હોય છે? બહુ અસર પડે છે વેપાર ઉપર। હમણાં શું છે, 4-5 દિવસથી પાણી બહુ ભરેલું છે તો એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે દુકાનો બધી બંધ છે? બધી બંધ છે, બધો વેપાર બંધ છે, બધું કામકાજ ઠપ થઈ ગયું છે। પાણીથી નુકસાન પણ બહુ થયો છે। એ સરકારને કાંઈ ને કાંઈ અહીંયા નિકાલ લાવવો જોઈએ। માલ બી બગડતા હોય છે કારણ કે પાણી ભરાવાના કારણે? બધો બગડી ગયો, બધો માલ તો બગડી ગયો છે। માલ બગડી ગયો, ફર્નિચર બગડી ગયા, બધા બગડી ગયા અંદર। જે રીતે જોઈ શકાય છે, વેપારીઓ જે છે ચિંતિત છે, અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળતી હોય છે। પોતાના જે દુકાનો છે, મોટા ગોડાઉનો છે, તેની અંદર પાણી ભરાવાના કારણે અહીંયા સ્થિતિ છે તે સર્જાતી હોય છે। કઈ રીતની આ પરિસ્થિતિ જે છે અહીંયા જોઈ શકાય, વેપારીઓ છે જે ચિંતિત છે, પોતાની દુકાનની બહાર કલાકો સુધી રાહ જોઈ બેઠા કે આ પાણી ક્યારે ઓસરશે અને ક્યારે દુકાનની અંદર પ્રવેશ કરશે। કેમ અહીંયા આવ્યા છો તમે? સાહેબ, માર્કેટમાં દુકાન છે તો આવવું તો પડશે જ ને। હવે વેઇટ કરીએ છીએ, પાણી ઉતરે તો જઈ શકાય ને પાછું કામ ચાલુ થાય। કેવી પરિસ્થિતિ હોય છે પાણી? સાહેબ, દેખાય જ છે ને કેટલી ખરાબ પરિસ્થિતિ છે। 4 દિવસે હજુ પાણી આટલું ને આટલું છે તો એનો કોઈ મિનિંગ નથી ને એમ સાહેબ। તો વિચારીએ છીએ કે અહીંયા ઓફિસ રાખવી કે અહીંયાથી શિફ્ટ કરી લેવી। નુકસાન કેટલું પલળતું હોય છે, કેટલો વેપાર ખરાબ થતો હોય? એટલે ઉપર તો જો કે આ વખતે નથી ગયો એટલે બહુ કાંઈ નુકસાન તો થયું નહીં હોય, બટ એમ કે 4 દિવસ સુધી અંદર ના જઈ શકીએ તો તકલીફ છે ને સાહેબ। હા, થાય જ ને સાહેબ। કેટલી દુકાનો અસર થતી? 400-500 દુકાનો હશે સાહેબ। એક જ માર્કેટ? હા, એવી 2 માર્કેટ છે બાજુમાં। કાકા, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે પાણીમાં? કાકાની પરિસ્થિતિ, મારી પરિસ્થિતિ પૂછો જ નહીં। જે રીતે જોઈ શકાય છે કે લોકો છે, વેપારીઓ છે, ચિંતિત છે। દર વર્ષે જે ખાડીપુરના જે પાણી છે, અહીં જે રીતે મહત્ત્વની વસ્તુ છે, સોસાયટીઓ છે, એપાર્ટમેન્ટમાં તો ભરાતા હતા, પણ હવે ટેક્સટાઇલ માર્કેટો જે અહીંયા બની છે મોટી અને અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટોની અંદર જે પાણી ભરાતા, મોટું નુકસાન જે વેપારીઓએ વેઠવવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।